નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજના મોર્નિંગ બુલેટિનમાં તમારું સ્વાગત છે. આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સૌથી મોટા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહી. આગામી તારીખ 14 જૂનથી લઈને 25 જૂન સુધી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. ચોમાસું 17 અથવા 18 જૂન પહેલા ગુજરાતમાં દસ્તક આપે તેવી શક્યતા છે અને 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, મહત્વનું છે કે આગામી 48 કલાક હજુ પણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે અને ત્યારબાદ 14 જૂનથી એક વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત પણ થઈ જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. રાજસ્થાનમાં પારો 48 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં તો મિત્રો 51.9 ડિગ્રીનો અહેસાસ પણ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લાનું શિક્ષણ વિભાગ હવે હાઈટેક બની ચૂક્યું છે. ટેકનોલોજીના સથવારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તંત્ર હવે કામે લાગ્યું છે. વ્યવસ્થાપન સમિતિની રચના કરીને સમજાવટનો રસ્તો અપનાવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતને લઈને ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, પરંતુ ભારે વાહનો બિનદાસ પસાર થઈ રહ્યા હોય તેવા વિડીયો પણ જોઈ શકાય છે. રાત્રિના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી ટ્રકનો વિડીયો સામે આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજની બંને સાઈડમાં પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો કઈ રીતે પસાર થાય છે એક હવે સવાલ ઊભો થયો છે. ભારે વાહનો પસાર થતા અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવું જણાઈ રહ્યું છે. તંત્રના જાહેરનામાનું કડક અમલીકરણ કરવામાં આવે તે પણ હવે અત્યંત જરૂરી બન્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એસીબીની જામનગરમાં સફળ ટ્રેપ થઈ છે. ઉદ્યોગનગર ચોકીના પીએસઆઈ અને રાઇટર ધમભાઈ મોરી વતી લાંચ લેતા એસઓજીના કોન્સ્ટેબલ રંગે હાથ પકડાયા છે. પીએસઆઈ આરડી ગોહિલ અને તેના રાઇટર મોરીએ 50,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. એસીબીની ટીમે એસઓજીના કોન્સ્ટેબલ રવિ શર્માની ધરપકડ કરી છે. પીએસઆઈ કોર્ટ મુદ્દતે અમદાવાદ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પખવાડિયા પૂર્વે સિટી એ ડિવિઝનના 2 પોલીસ કર્મીઓ પણ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી જિલ્લામાં 3 ગ્રામ પંચાયત સમરસ બની છે. સોનગઢની જુનવાડ અને હનુમતિયા સમરસ બની છે તથા દોલવણની કમલકુઈ ગ્રામ પંચાયત સમરસ બની છે. કુલ 40 ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાવાની હતી. 22 તારીખે 37 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના ગુજરાત પ્રવાસે છે, જેમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સમાપન કરાવશે. સુરતના બારડોલી ખાતે અભિયાનનું સમાપન કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં પણ તે ઉપસ્થિત રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના પાટડી હોસ્પિટલમાં મૃતકના સગાને લાફા ઝીકવા મામલે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી સરકારી હોસ્પિટલમાં મૃતક દર્દીના સગા દ્વારા ગેરવર્તન બાદ પોલીસ દ્વારા લાફા ઝીકવાનો વિડીયો વાયરલ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે 12 તારીખથી લઈને 15 જૂન દરમિયાન અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ સાથે ગીર સોમનાથ, વડોદરા, અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે બારડોલીમાં ખેડૂત સંમેલન યોજાશે, જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહેવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ મંદિરની ઉનાળા વેકેશનમાં સોમનાથ મંદિરમાં ભક્તોનો ધસારો. 2 માસમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા છે દર્શન. ત્રિવેણી સંગમથી પણ ભાલકા તીર્થ સુધી ભારે ભીડ જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 કર્મચારીઓ સસ્પેન્ડ. શાહપુરામાં કોર્પોરેશનના મસ્ટર સ્ટેશનમાં જુગાર રમાડતાનો વિડીયો વાયરલ થયો હતો. મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1281 ઉપર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1281 ઉપર પહોંચી છે. જ્યારે રાજ્યમાં હાલ 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા ભરત સોલંકી હંમેશા ચર્ચામાં રહે છે અને તેમના એક કહી શકાય કે પારિવારિક વિવાદો પણ અત્યારે સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતસિંહની પત્ની રેશમા પટેલનું પોલીસ સામે રટણ, મેં કોઈને ધમકી આપી જ નથી. પૂર્વ સાંસદ ભરત સોલંકીના પત્ની અને સ્ત્રી મિત્ર જાહેરમાં બાકાડ્યા હતા. રેશમા પટેલને પોલીસ દ્વારા નોટિસ આપીને ફરી બોલાવાશે. આણંદ શહેરના પોલીસ સ્ટેશને આવી પહોંચેલા રેશમા પટેલે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી ઘટના એ છે કે જેમાં મારા પતિની પ્રેયસીએ તેની પત્ની પર ફરિયાદ નોંધાવી હોય. કોંગ્રેસને શરમ આવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ બંગડીઓ પહેરવી જોઈએ કે આવું કૃત્ય કરનારા ભરતસિંહને સસ્પેન્ડ કરાયા નથી. એના કરતાં તો લાલુની પાર્ટી સારી કહેવાય કે તેના પુત્રની ઘટના પ્રકાશમાં આવતા જ પાર્ટીમાંથી તેને બેદખલ કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.